હવે ऐसा विकास नहीं किया तो क्या किया। હવે વિકાસ કિયા કે નહીં કિયા પણ આ કિયા કાર નીચે ઉતરી ગયા ફાઇનલ વાત છે। આપણે ત્યાં કહીએ ને કે આ બગડીનો ઓટલો વળ્યો છે, અહીં વિકાસ જાણે એટલો મોટો થઈ ગયો છે કે રસ્તો નહીં પણ જાણે ઓટલો બનાવી દીધો છે। હવે જુઓ આ લેવલ તો જુઓ, રસ્તાની હાઈટ જુઓ, પાછો આરસીસી બનાવ્યો છે એટલે જે પણ વાહન નીચે ઉતરે એના તો રામ જ રમી જાય એવી પરિસ્થિતિ છે। આ દ્રશ્યો છે ઘાંટવડ ગામના જૂના બસ સ્ટેન્ડ પાસેના। જામવાડા કોડીનારનું રસ્તાનું કામ ચાલુ છે અને 3 દિવસમાં આવી રીતે બીજી કાર રસ્તાની નીચે ઉતરી ગઈ। હવે રસ્તાની નીચે કાર ઉતરી જાય એટલે રસ્તાનો પાછો આરસીસીનું લેવલ એટલું બધું ઊંચું છે કે ઓટલા જેવડો રસ્તો બનાવી નાખ્યો છે। પછી સ્થાનિક લોકોએ આવી રીતે મદદ માટે આવવું પડી રહ્યું છે। કોન્ટ્રાક્ટર પણ કામ એટલી સ્પીડમાં કરી રહ્યો છે ને કે ગોકળગાય ચાલે ને એ પણ કદાચ રેસમાં આગળ નીકળી જાય। આમ ઘાંટવડનો આ ધમધમતો વિસ્તાર એટલે કે જૂના બસ સ્ટેન્ડ અગાઉ આવી દુર્ઘટના બની ચૂકી છે અને આ રસ્તો આ રીતનો બનાવવામાં આવ્યો છે કે વારંવાર આવી રીતે કાર રસ્તાની નીચે ઉતરી જાય છે। ત્યારે આ કામ ક્યારે પૂરું થશે તો ભગવાન જાણે, પણ રામ રાજ્યમાં વિકાસ જોરદાર થઈ રહ્યો છે એમાં કોઈ શંકા નથી।